સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, થોડોક સમય પસાર થયો. વૈશાખ સુદ એકાદશી એટલે કે મોહિની એકાદશીના રાત્રે જાગરણ કરી અને સૌ ભગવાનની આરાધના કરે છે. એવા સમયમાં જ ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગટ થઈ અને ધર્મ ભક્તિ સહિત સૌ ઋષિ મુનિઓને પોતાનું દિવ્ય દર્શન આપ્યું અને કહ્યું છે, અતોહમેવ પુત્રત્વમ દંપત્યોર વૃષ પ્રાપ્ય તન્નૈ ગૃહમ સમ્યક કરિષ્યામી ન સંશય. હે ધર્મદેવ, હે ભક્તિ માતા, હું ટૂંક સમયમાં જ તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ અને મુનિઓ દુર્વાસા મુનિના શાપ થકી હું તમને છોડાવીશ. તમે ચિંતા ન કરો. બસ આ કાર્ય પૂર્ણ કરીને આપ સૌના નિવાસ સ્થાને જાઓ. ભગવાનનો આદેશ થતા સૌ કોઈ મળી અને પોતપોતાના ગંતવ્ય તરફ ચાલ્યા છે. ધર્મ અને ભક્તિ નૈમી સારીના માર્ગથી આગળ જઈ રહ્યા છે. રસ્તામાં અશ્વત્થામાં મળ્યો. ભગવાન પ્રગટ થવાના છે એ વાત જાણી અને ભગવાન હાથમાં હથિયાર નહીં ધારણ કરીને ધારશે તો એ પરાજિત થશે એવો શાપ આપ્યો. ધર્મ અને ભક્તિને દુઃખ થયું. હનુમાનજી મહારાજને યાદ કર્યા. હનુમાનજી મહારાજ આવ્યા, આશ્વાસન આપ્યું, ચિંતા ન કરો, ભગવાન તો એવા છે કે વિના શસ્ત્રે પણ પોતાના શત્રુનો નાશ કરશે. ધર્મ અને ભક્તિને સાંત્વના મળી ચાલતા ચાલતા ઘરે આવ્યા છે. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, ધરતી પર ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો છે. ભગવાન પ્રથમ ધર્મદેવના હૃદયની અંદર પધાર્યા છે. ભગવાને વચન આપ્યું હતું કે હું તમારે ત્યાં કને પુત્ર રૂપે પ્રગટ થાઈશ. ભગવાને આ ધરતી પર અવતાર ધારણ કરવાનો સંકલ્પ કર્યો અને પ્રથમ ધર્મદેવના અંતરમાં પધાર્યા. ધર્મદેવે પ્રભુનો માં ભક્તિના ગર્ભની અંદર પ્રસ્થાપન કર્યું છે. પ્રભુ માં ભક્તિના હૃદયની અંદર પધાર્યા છે. ધીરે ધીરે પ્રભુ મોટા થઈ રહ્યા છે. આ બાજુ ભગવાનનો ધરતી પર અવતાર ધારણ કરવાનો સમય નજીક આવી રહ્યો છે. આકાશની અંદર દેવતાઓ પ્રતીક્ષા કરે છે કે ભગવાનનું પ્રાગટ્ય થશે. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, ધરતી પર વિક્રમ સંવંત 1837ની સાલનો પ્રારંભ થયો છે. કાર્તક માસ આવ્યો, કાર્તક માસ પૂરો થયો, માગસર આવ્યો, પોષ મહા ફાગણ પૂરો થયો અને ચૈત્ર માસ આવ્યો છે. ચૈત્ર મહિનાની એક પછી એક તિથિઓ પસાર થવા લાગી. એકમ આવી, એકમ ગઈ, બીજ આવી, બીજ ગઈ, ત્રીજ આવી, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ ગઈ અને આવી ગઈ ચૈત્ર સુધી નવમી. ચૈત્ર સુધી નવમીનો દિવસ ધીરે ધીરે પસાર થવા લાગ્યો છે. સૂર્ય નારાયણે પોતાના રથના ઘોડાને અસ્તાચળ તરફ વાર્યા અને ધરતી પર ધીમું ધીમું અંધારું સર્જાયું છે અને અચાનક જ ધરતી પર આખું વાતાવરણ પલટાઈ ગયું છે. પૃથ્વી પર સર્વત્ર મંગળ વર્તાવા લાગ્યું છે. આજે નદીઓના નીર નિર્મળ થયા. ઋષિ મુનિઓના યજ્ઞ કુંડમાંથી અચાનક ધુવાડો બંધ થઈ ગયો અને અગ્નિ પ્રજ્વલિત થયો. મંદ શીતળ સુગંધી માન પવન વાવા લાગ્યો છે. આખું આકાશ નિર્મળ બન્યું. આ રીતે પાંચેય મહાભૂત અતિશય શુદ્ધ બન્યા છે. આખી ત્રિલોકીની અંદર જય જયકાર થવા લાગ્યો છે. जय जय शब्द भयो त्रिभुवन में, जय जय शब्द भयो त्रिभुवन में, सुर नर मुनि जन हर के हो, सहसा त्रास भयो असुरन उर्वाम नयन भुज फर के हो. प्रकाश
नलिनी जिमी त्रास हो पंकज खल नलिनी जिमी त्रास हो पंकज खल जिमी त्रास हो। આજે ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે એવું સરસ મંગલમય વાતાવરણ સર્જાયું ધરતી પર સજ્જનોના મન આજે પ્રસન્ન થવા લાગ્યા પુરુષોના જમણા અંગ ફરકવા લાગ્યા સ્ત્રીઓના ડાબા અંગ ફરકવા લાગ્યા અસુરોના મનમાં ત્રાસ ઉત્પન્ન થવા લાગ્યો આકાશ માર્ગે દેવતાઓ આવ્યા અને વિવિધ પ્રકારના વાજિંત્ર વગાડવા લાગ્યા છે નારદજી વીણા વગાડવા લાગ્યા દેવતાઓ દુંદુભીના નાદ કરે છે જાંજ પખાજ ઝાલર જંતર નોબત ડંકા ઢોલ નગારા ત્રાસા ભેરી ઘુંગડ તુરી શરણાઈ શંખ સિતાર સરોદા સારંગી મૃદંગ વાંસળી દુક્કડ ઘંટ ઘૂઘરા ખંજરી અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા અને બધાઈ થવા લાગી છે હે बजट दुदुम्बी विबुध गगन में बजट दुदुम्बी विबुध गगन में बर के सुमन हर खाई हो प्रेम मगन नाचत सुर नारी मुक्तानंद बल जाई हो मुक्तानंद बल जाई हो मुक्तानंद बल जाई हो। આજે આકાશ માર્ગે દેવતાઓની ભીડ જામી છે આજે ધરતી પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું અવતરણ થવાનું છે ગંધર્વો અને કિન્નરો મધુર ગાન કરવા લાગ્યા સિદ્ધો અને ચારણો મંગલમય છંદોથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા વિદ્યાધરીઓ અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી ઋષિ મુનિઓ ધરતી પર સ્વસ્તિ વાચન કરવા લાગ્યા આખાએ જગતની અંદર સર્વત્ર મંગળ વર્તાયું છે ઘોર અંધારી રાત આકાશની અંદર તારાઓ ઝગમગવા લાગ્યા વીજળી ચમકારા કરવા લાગી ધીમો ધીમો રૂમઝુમ વરસાદ વરસવા લાગ્યો નદી નાળા છલકાયા સરયુ નદી આજે બંને કાંઠે પૂરજોશમાં વહેવા લાગી અરે રાત્રિના સમયે પણ સરોવરની અંદર કમળ ખીલવા લાગ્યા વનની વનરાગીઓ પાંગરવા લાગી વૃક્ષો ડોલવા લાગ્યા પુષ્પો ખીલવા લાગ્યા પક્ષીઓ આનંદમાં આવીને કલરવ કરવા લાગ્યા ભુમરાઓ ગુંજન કરવા લાગ્યા કોયલ કુહુ કુહુ કરવા લાગી પપૈયા પીયું પીયું પોકારવા લાગ્યા દેડકાઓ ડ્રવક કરવા લાગ્યા અને ભાઈ જંગલની અંદર મોરલા આજે થનગનાટ કરી અને અદ્ભુત નૃત્ય કરવા લાગ્યા અને એને જોઈ આજે ધરતી પર રહેલા મનુષ્યોના મન પણ મોર બની અને થનગાટ કરવા લાગ્યા છે આળા હાથમાંથી રાખી દો આપણે ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ કરવાનો છે અને ભગવાન હવે ધરતી પર પધારી રહ્યા છે ઉત્સવિયા હરિભક્તોને કેસો રસ્તો લાંબો છે ધીરે ધીરે આવજો હવે પ્રવેશ કરજો જય હો બધા તાળીનો તાલ આપો જય હો વાહ મોર જરે ચહોર गाट करे मन मोर बलिदान गाट करे मन मोर बलिदान गाट करे मारू मन मोर बलिदान गाट करे मन मोर बलिदान गाट करे मोर बलिदान गाट करे मन मोर बलिदान गाट करे। આજે ધરતી પર સ્વર્ગમાં આખા એ બ્રહ્માંડની અંદર જ્યાં જુઓ ત્યાં આનંદ છવાયો છે અરે વનની અંદર તપસ્વીઓ તપ કરતા હતા એનું મન તપમાં ન રહ્યું યોગીઓ યોગ સાધતા હતા એના યોગની વૃત્તિ તૂટી ગઈ કેટલા ધ્યાનીઓ અખંડ વૃત્તિથી ભગવાનનું ધ્યાન કરતા હતા એના ધ્યાન છૂટી ગયા મૌનીઓના મૌન છૂટ્યા અને બધાય વિચાર કરવા લાગ્યા કે આવું શા માટે થયું ત્યાં તો આકાશવાણી થઈ કે અહીંયા વનમાં શું પડ્યા છો છપૈયા જાઓ છપૈયા
પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય થવાનું છે, ત્યારે યોગીઓ, તપસ્વીઓ, ઋષિઓ, ધ્યાનીઓ બધાએ પોતે દોડતા દોડતા આવ્યા ને છપૈયાના ઉપવનની અંદર પડાવ નાખ્યા છે. આ બાજુ ભક્તિ માતા પુત્રને જન્મ આપવાના છે એ જાણી અને ધર્મદેવે સરસ સૂતિકા ગૃહનું નિર્માણ કરાવ્યું અને માં ભક્તિને એની અંદર લાવ્યા છે. ભક્તિ માતાના અંગમાંથી તેજના પુંજ નીકળ્યા અને એ તેજ ઓરડાની અંદર પ્રસારિત થયું. ઓરડામાંથી એ બહાર નીકળ્યો, આખા છપૈયાની અંદર છવાયો અને ત્યાંથી આગળ વધતા ત્રિલોકીને પાર કરી અષ્ટ આવરણને ભેદી અને અક્ષર બ્રહ્મધામના તેજની અંદર એકાકાર થયો છે. કારણ કે આજે ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. વિક્રમ સંવત 1837 ચૈત્ર સુધી નવમીના બરાબર રાત્રે 10 ને 10 ઘડીએ જેમ પૂર્વ દિશામાં 16 કળાએ યુક્ત ચંદ્રમા ઉદય થાય એમ માં ભક્તિના ઉદર થકી એક વિશાળ તેજનો સમૂહ પ્રગટ થયો છે. ની તેજના મધ્યમાં રાધા લક્ષ્મી ઇત્યાદિ શક્તિઓથી યુક્ત વેણુને વજાવતા ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવન વિહારી રૂપે દર્શન આપ્યા. બોલ શ્રી વૃંદાવન વિહારી લાલ કી. સુખદેવજી સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, ભગવાનનું દર્શન થતાની સાથે જ માં ભક્તિ અને ધર્મદેવને ખૂબ આનંદ થયો. ભગવાનની સ્તુતિ કરી અને કીધું કે હે પ્રભુ, અમે તમને બાળ રૂપે ઈચ્છીએ છીએ, લાડ લડાવવા ઈચ્છીએ છીએ. આવા વિશાળ સ્વરૂપને અમે પ્રેમ કેમ કરી શકીએ? માટે પ્રાકૃત બાળકની પેઠે અમને માતા પિતા તરીકે પ્રેમ આપવાનું સદભાગ્ય આપો. મા બાપની વિનંતી સાંભળી અને ભગવાન પોતે સામાન્ય બાળક બની અને મા ભક્તિના ખોળાની અંદર રમવા લાગ્યા. બોલ શ્રી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની. ધર્મ ભવનની અંદર પુત્ર રત્નનો જન્મ થતા એ સમાચાર આખાએ છપૈયાની અંદર નર નારીઓને મળ્યા અને છપૈયાની નર નારીઓ સારા શણગાર ધારણ કરી અને દોડતી દોડતી ધર્મ ભવનની અંદર આવી છે. સરસ મજાના માંગલિક દ્રવ્યો લાવી છે અને સૌ કોઈ વાજિંત્ર વગાડી મંગલ દ્રવ્યો ઉડાડી નાચી કૂદી અને ભગવાનના જન્મનો આનંદ ઉજવી રહી છે. કેવો અદ્ભુત એ છપૈયામાં ધર્મ ભવનની અંદર ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાય છે. બોલ બપૈયા મોર કાપે કાન જાની કોર જોવા ધર્મનો કિશોર સવાઓને આવો. મેલી આજમાનો ભાન ભૂલી જાઓ દેહ ભાન ગીત ઘનશ્યામ કેરા ગાવો રે ગાવો. છપૈયા નર નારી રૂડા સાજી શણગાર સાથે મળી ચાર ચાર આવો રે આવો. ધર્મને દ્વારે આવ્યા સૌ નર નર જોઈ પ્રભુ અવતાર આજ. નાચો રે જોઈ પ્રભુ અવતાર આજ. નાચો રે જોઈ પ્રભુ અવતાર આજ. નાચો રે નાચો. અરે નાચો. ધર્મ ઘેર ભક્તો તાળીનો તાલ આપજો. જય હો. ધર્મ ભવનની અંદર ઘનશ્યામનું પ્રાગટ્ય થયું. આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેર આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરા ભલા ભક્તો આપણી સભાની અંદર પણ ભગવાનનું પ્રાગટ્ય થયું. અનેક મુક્તો અનેક દેવતાઓ વાદ્ય ગાજ્ય ભગવાનને આપણી સભાની અંદર લાવ્યા છે. ત્યારે બધાને કહીશ, બધાએ પોતાના સ્થાનેથી ઊભા થઈ જાઓ. આપણે ઊભા થઈ અને ભગવાનનું સ્વાગત કરીએ અને ઊભા ઊભા જ આપણે હાથ ઊંચા કરી અને ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ મનાવવાનો છે. જય હો. બધા ભક્તો હાથ ઊંચા કરીને તાળીના તાલમાં જય હો બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેર આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. દેવ બોલે તાળી પાડજો. જય બોલો ઘનશ્યામ કી. દેવ બોલે વાલથી જય બોલો ઘનશ્યામ
श्याम की देव बोले वालथी जय बोलो घनश्याम की देव बोले वाल थी जय बोलो घनश्याम की आंबा डाले कोयल बोले जय बोलो घनश्याम की आंबा डाले कोयल बोले जय बोलो घनश्याम की छपैया नीरज कण बोले जय बोलो घनश्याम की छपैया नीरज गण बोले जय बोलो घनश्याम की छपैया नीरज कण बोले जय बोलो घनश्याम की छपैया नीरज गण बोले जय बोलो घनश्याम की जंगल नटाड़ बोले जय बोलो घनश्याम की जंगल ना झाड़ बोले जय बोलो घनश्याम की धर्म के आनंद भयो जय बोलो घनश्याम की धर्म गेरानंद भयो जय बोलो घनश्याम की हाथी घोड़ा पाल की जय बोलो घनश्याम की धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की हाथी घोड़ा पाल की जय बोलो घनश्याम की धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की धर्म गेरानंद भयो जय बोलो घनश्याम की જો ભક્તો રાસ તો રમી શકાય એવી પરિસ્થિતિ નથી કારણ કે તમે સોફા ને ખુરશી રાખીને બેસો રે એટલે હવે ઊભા ઊભા જો આ બાપો કરે રહ્યા ને એમ આપણે ડાબે ને જમણે આમ બધાય હાલો સાથ આપો આવો ઉત્સવ ઉજવાય અને આપણે કાંઈ ના કરીએ ભગવાન રાજી નહીં થાય હો બધાય હાથ ઊંચા કરીને ડાબે જમણે પગને હલાવો ઊભા ઊભા જ તમારા પગને હલાવો જય હો સંતો સંતો બતાવો જરી ગરીબ ભક્તોને ऊंचा ऊंचा पहाड़ बोले जय बोलो घनश्याम की ऊंचा ऊंचा पहाड़ बोले जय बोलो घनश्याम की नारद जी नी जय हो। वीणा बोले जय बोलो घनश्याम की नारद जी नी वीणा बोले जय बोलो घनश्याम की 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 नारद जी नी वीणा बोले जय बोलो घनश्याम की नारद जी ने वीणा बोले जय बोलो घनश्याम की शंकर नु डमरू हाँ भाई, बोले रम्या वाला जय आवे, बोलो बोले। घनश्याम की शंकर नु डमरू बोले जय बोलो घनश्याम की डाड़े डाड़े मोर जय हो, वाह। बोले जय बोलो घनश्याम की डाड़े डाड़े मोर बोले जय बोलो घनश्याम की सरयूर ना नीर बोले जय बोलो घनश्याम की सरयू ना नीर बोले जय बोलो घनश्याम की भारत